વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને સ્વીટ લાઈમ સોડાની રેસીપી આપવાની છું. એની માટે આપણે એક સુગર સિરપ તૈયાર કરી દઈશું. તો મેં અહીંયા આગળ આ 3 ટેબલ સ્પૂન જેટલી સાકર લઈ લીધી છે, અથવા તમે મારી ચમચી છે એટલે 2 ટેબલ સ્પૂન જેટલી મેં અહીંયા સાકર લઈ લીધી છે. અને અહીંયા આગળ આપણે સુગર સિરપ તૈયાર કરી દઈશું. 1 ગ્લાસ પાણી લીધું છે, આ મીઠું લીધું છે, આ લીંબુના ફૂલ લીધા છે, આ બેકિંગ સોડા લીધું છે. બહારના લોકો આવી જ રીતે સોડા બનાવે છે અને હું તમને એક દિવસ એનો પણ કેવી રીતે ઘરે બનાવો એની રેસીપી આપીશ. તો સૌ પ્રથમ આપણે સુગર સિરપ હંમેશા ઓલવેઝ હોટલોમાં સુગર સિરપ તૈયાર જ હોય, જેથી એ લોકો સ્વીટ લાઈમ સોડાનો જેવો ઓર્ડર આવે એવું તરત જ તમને તૈયાર કરીને આપી દે છે. અને આમાં આપણે અત્યારે આઈસ, પછી આઈસના પીસીસ પણ નાખશું. તો આપણે આમાંથી થોડુંક પાણી લઈ અને સુગર સિરપ એનું બનાવી લઈશું ને ઠરશે પછી ઓલું કરશું. અને કોઈ પણ તમે શરબત બનાવો છો, રસનાનું કે કોઈ પણ જાતનું, જો તમે ચાસણી બનાવીને કરો છો તો એ ક્યારેય પણ તમને એનાથી સાઈડ ઇફેક્ટ એટલે કે શરદી ઉધરસ થતા નથી ને તમારું ગળું પણ ખરાબ નથી થતું. આ એક આપણી જે બોડીની એક ટિપ્સ છે. એટલે હવે આપણે તો આ તો પાણી ઠંડુ જ છે ને આ ગરમ છે, એટલે આ પાણીને મિક્સ કરી દઈશું અને પછી આપણે જોઈએ. જોઈ શકો છો કે આમાં હવે હું મીઠું પણ નાખી દઉં છું. આપણે આમાં આ બરફના ટુકડા પણ નાખી દીધા છે. હવે આપણે આમાં બરફના ટુકડા નાખી દીધા છે એટલે આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ ½ ટીસ્પૂન મેં લીંબુના ફૂલ લીધા છે, જે તમને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. હવે હું આને થોડાક ઓગાળીશ લીંબુના ફૂલને. આને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મેં એને તમે જોઈ શકો છો કે આપણી એકદમ ફાઇન સોડા તૈયાર થઈ ગઈ છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો.